હાલો મિત્રો, તમે પ્રેમ કહાનીઓ ઘણી જોઈ હશે, પણ મર્યા પછી ભૂત બનીને જે પ્રેમ કરે એવી વીર માંગડાવાળાની આજે મારે તમને વાત કહેવી છે. પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો. એક સત્ય ઘટના પર આધારિત છે પ્રેમ. અનેક લોકોએ પ્રેમની વ્યાખ્યા આપી છે, પણ જ્યારે પ્રેમમાં વચનની સાક્ષી હોય ત્યારે શંકાને કોઈ સ્થાન હોતું નથી. તે આપણે આ સ્ટોરીમાં બખૂબી જોવા મળે છે. ભાણવડમાં એક વિસ્તારમાં આજે પણ આ પાળીઓ પ્રેમની સાક્ષી આપે છે. આ સુંદર જગ્યાને ભૂતવડ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત છે વીર માંગડાવાળાની, એક એવો શૂરવીર જે પોતાના વચનના ખાતર માથું આપતા પણ અચકાતો નથી. એક ઘરડી માતા તેના 20 વર્ષના એક દીકરાને જોઈ રહી હતી. ગુલાબી રંગનું કેડિયું અને સફેદ ચોયની, આટિયારી પાઘડી, આંખોમાં અદ્ભુત તેજ જાણે સૂરજના પહેલા કિરણો, ચહેરા પરની એ જ ખુમારી આ કોઈ વીર પુરુષમાં જ હોઈ શકે. લોખંડ જેવું શરીર અને અનેરી તેજસ્વીતા. માતા બસ તેને જોઈ જ રહ્યા હતા. આજે તેણે પોતાના દીકરામાં એક વીર પુરુષ દેખાઈ રહ્યો હતો. માં, હું મેળામાં જાઉં છું, એમ વીર માંગડાવાળો એની માને કહે છે. હા બેટા જા, માતા બોલે છે. તે મેળામાં જવા નીકળે છે. પાટણના પાદરે તે પહોંચે છે ત્યાં એક હાથી પાગલ થયો હતો. તે બળદગાડાની પાછળ દોડતો હતો ને પાછળ માંગડાવાળો પોતાની સફેદ ઘોડી પર આવી રહ્યો હતો. તે પોતાની ઘોડી પરથી છલાંગ લગાવીને હાથી પર સવાર થાય છે અને તેને કાબૂમાં લાવે છે. હાથીને શાંત કરીને તે આગળ વધે છે. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, જેનો જીવ બચાવ્યો એને જોતા તો જાવ. તે પાછળ ફરે છે. આ હા હા, ત્યાં હતી પદ્મા. મોરના પીઠ જેવું કોમળ શરીર, અળિયાળી આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ. પ્રેમ અને દયાનો સંગમ એટલે પદ્મા. તેની બાજુમાં હતી તેની બહેનપણી, જેને પાછળથી અવાજ કર્યો હતો. પદ્માનું રૂપ જોઈને કોઈ પણ પુરુષ તેના પ્રેમમાં પડી જાય એટલી બધી સુંદર હતી તે. આ વીર પણ તેને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પરથી નજર હટતી જ ન હતી. પદ્મા પણ આ વીરને જોઈ જ રહી હતી. એટલામાં પદ્માના પિતા ત્યાં આવે છે ને તેમનો આભાર માને છે અને ઘરે મહેમાનગતિ માટે આગ્રહ કરે છે. મારે મેળામાં જવું છે એમ વીર માંગડાવાળો બોલે છે. ફરતા આવશો ને એ વચન આપતા તો જવા દઉં, એના પદ્માના પિતાજી એમ કહે છે. સારું, વખત હશે તો ચોક્કસ આવીશ, માંગડાવાળો એનો ઉત્તર આપે છે. તે મેળામાં જાય છે અને પદ્મા પણ મેળામાં જાય છે. મેળામાં ખૂબ આનંદ માણી અને માંગડાવાળો ફરી પાછો પાટણના પાદરે આવી પહોંચે છે. વધારે વખત ન હોવાના કારણે તે પદ્માના ઘરે જવાનું માંડી વાળે છે, પણ રસ્તામાં તેને પદ્માની બહેનપણી મળે છે અને તે માંગડાને ઘરે લઈ જાય છે. ત્યાં તે પદ્માના પિતાજી સાથે વાળું કરે છે. ખૂબ થાક લાગેલો તેથી તે આરામ કરવા જાય છે. અમરાવતી તેને પદ્માના ઓરડામાં જાય છે. અમરાવતી પદ્માની બહેનપણી, જે ખૂબ જ બડબોલી અને પંચાયતી સ્વભાવની છે. તે ખૂબ જ સારી રીતે જાણતી હતી કે પદ્મા પહેલી નજરે જ આ વીર પુરુષના સમના જોવા લાગી છે. પદ્મા અને અમરાવતી નાનપણથી જ સાથે હતી. વિના બોલીએ જ એકબીજાની હૃદયની વાતો સમજી જતી હતી. જ્યારે પદ્મા ઓરડામાં આવે છે ત્યારે માંગડો તેના ઓરડાની વચ્ચે પડેલી ચોપાટને જોઈ રહ્યો હતો. પદ્માએ વીરની સામે આવીને બેસી જાય છે. બંને એકબીજાને એવી રીતે જોતા હતા માનો કે જન્મોના વિખૂટા પડેલા બે પારેવડા. પદ્માની એ નિખાલસ નજર સામે તે આજે બધું હારવા જ બેઠો હતો. હોઠ મલકાવીને હળવા સ્મિત સાથે પદ્મા બોલી, હું ચોપાટને બાજુમાં રાખી દઉં છું. પણ તે તો પદ્માની સાથે પહેલી મુલાકાતમાં જ પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂક્યો હતો. તે ચોપાટ રમવા માટે પદ્માને કહે છે. ધીમા ધીમા વરસાદના એ ઝાપટા આજે ચોપાટની રમત સાથે જાણે કોઈ ઊંડાણની ચર્ચામાં ઉતર્યા હોય એવું લાગતું હતું. હળવો હળવો પવન વરસાદની ભીનાશ સાથે આ રમતને વધારે રસપ્રદ બનાવતો હતો.
પાસા ફેંકાયા અને રમતની શરૂઆત થઈ છે. રમત ખૂબ જ રસપ્રદ બની રહી હતી. ત્યાં જ મોરના ટહુકા સંભળાય છે. બંને એકબીજા સામે જોઈ અને હસવા લાગ્યા. તે એટલા બધા મત્સુગ થઈ ગયા કે તેમને ખબર પણ ન પડી કે સવાર પડી ગઈ. પદ્માના પિતા પાસેથી તે રજા લઈને ઘરેથી રવાના થયો. ઘરની બહાર નીકળીને તે પદ્માને શોધે છે, પણ તે ક્યાંય દેખાણી નહીં. માંગડાના ચહેરા પરનું તેજ જાણે જોતાં જ માં જ ઓછું થઈ ગયું ને નાનકડા બાળકની જેમ ઉદાસ થઈને પોતાની ઘોડી પર અસવાર થઈને નીકળે છે. પાદર આવ્યું. તેને ત્યાં પીપળાના ઝાડની પાછળ કોઈ સ્ત્રી દેખાય છે, જેની લાલ ગુલાબના ફૂલ જેવી ચૂંદડી ત્યાં ફરકતી રહી હતી. ત્યાં પદ્મા હતી, જે આંખોમાં આંસુ લઈને આ વીરને વિદાય આપવા આવી હતી. આ વીર પદ્મા પાસે જઈ અને પરવાનગી માગે છે. તે પરવાનગી આપવા પહેલાં વચન માગે છે. આ વીરને વચન ખાતર માથું ઉતારતા પણ વાર ન લાગે એ પદ્મા જાણતી હતી. છતાં પણ તે વચન માગે છે કે તમે પાછા આવો તો જવાની પરવાનગી આપું. આવશો ને? પદ્મા કહે છે. મર્દના વચન ખાલી ન જાય. રાહ જોજો, હું આવીશ, એમ માંગડાવાળો કહે છે. તે પોતાના ઘરે પરત ફરે છે. ઘરની અંદર આવીને તે સરજુબાને એટલે કે તેની માતાને શોધે છે. ત્યાં તેની નજર ઘરના એક ખૂણા પર પડે છે. તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. માંગડો એ દ્રશ્ય જોઈને તેના હૃદયમાં ફાડ પડે છે. કદાચ એની જગ્યાએ કોઈ પણ દીકરો હોય તો તેની હાલત આવી જ હોય. સરજુબા સામે એક ખૂણામાં અંધારામાં બેઠા હતા. આછું પાતળું અંધારું હતું. કોઈ ખાસ ધ્યાનથી જોવે તો જ ત્યાં કોઈ છે એવું ખ્યાલ આવે. તેના હાથમાં લોખંડનો એક સળિયો હતો, જે જાણે કોઈ પ્રેત હોય તેમ ચમકી રહ્યો હતો, અને તે સળિયા જેવી જ ચમકી રહી હતી. સરજુબાની આંખો, જેમાં એટલી હદે લાલાશ હતી કે કદાચ એક આંસુ વહીને જમીન સાથે અથડાશે તો અહીં કોઈ વ્યક્તિ સ્થિર નહીં રહી શકે. જાણે કોઈ દાવાનળ હોય તેવી લાલાશ એ આંખોમાં હતી. ખુમારી તો તેના લોહીમાં જ મળેલી, અને બા પાછા ખાનદાની સ્ત્રી પણ હતા. 1 વર્ષનો દીકરો થયો અને તે વિધવા બની ગઈ, પણ એ સ્ત્રી ક્યારેય કોઈ સામે ઝૂકીને લાંબો હાથ નથી કર્યો. પોતાના દીકરાનો ઉછેર એને એકલા હાથે કર્યો હતો. આ સ્ત્રી એક આદર્શ માતા બનીને દુનિયાને દેખાડે છે, પણ આજે શું થયું કે તે એટલા બધા ગુસ્સામાં છે? સરજુબાનું ધ્યાન જ ન હતું. માંગડો બાની નજીક જાય છે અને તે બાના હાથ જુએ છે. ત્યાં બા પોતાના હાથ પર ડામ પાડતા હતા. લોખંડના સળિયાને ગરમ કરીને તે પોતાના હાથ પર છાપ છોડતા હતા. વીરથી ન રહેવાયું ને તે સળિયાને ફેંકી દે છે. પોતાની બાના હાથ પર મલમ લગાવે છે, પણ જાણે પથ્થરની બનેલી એ સ્ત્રીની આંખમાં એક પણ આંસુ ન હતું. વીરને નવાઈ લાગી. તે બાને પૂછે છે કે તમે આવી સજા કેમ આપો છો પોતાની જાતને? મારાથી આ જોવાતું નથી. બા, મારા ઉછેર પાછળ આખું ને તે કાઢી નાખ્યું, અને મને તારા આ દુઃખની પણ ખબર નથી. સરજુબા પોતાના હૃદયમાં ધરબેલા એ વેરના વંટોળને બહાર કાઢે છે. સરજુબા માંગડાની આંખોમાં આંખ નાખીને કહે છે કે જોજે, ક્યાંક વચન પાછળ વેર ન રહી જાય. વેર? માંગડો પૂછે છે. હા, વેર. તારા પિતાનો હત્યારો હજી જીવે છે. તને નોધારો કરનાર એ નરાધમ હજુ જીવે છે. મને વિધવા કરનાર એ પાપી હજુ જીવે છે. સરજુબા, કોણ છે એ? એમ માંગડો પૂછે છે. એ સાંભળીને ક્યાંક તારી તલવાર મ્યાનબાર આવતા ગભરાશે નહીં ને? એમ સરજુબા માંગડાને કહે છે. બા, હું તમને વચન આપું છું કે હું મારા પિતાનું વેર જરૂર વાળીશ. મને તારા ધાવણના સમ છે બા, હું તેને નહીં છોડું. માંગડો એમ કહે છે. દીકરા, એ બીજું કોઈ નહીં પણ તારો કાકો અળસીવાળો છે. સરજુબા બોલે છે. બા, હવે એ કોઈ પણ હોય, મને તારા ધાવણના સમ, હું વેર વાળીને જ જંપીશ. માંગડો એમ કહે છે. આટલું બોલીને તે બાના આશીર્વાદ લે છે, અને બા પણ તેને હરખથી વેર વાળવા માટે વિદાય આપે છે.
માંગડો અરસીવાળાના મહેલમાં ચોરી છુપીથી આવે છે. ત્યાં અરસીવાળો એક ઓરડામાં પોતાના શરીરને ખુલ્લું કરી અને ચાબુક વડે પોતાને જ ઈજા કરી રહ્યો હતો. જ્યાં માંગડો તે ઓરડાની નજીક જાય છે ત્યાં કોઈ દેખાય છે. તે ચોરની જેમ સંતાઈ જાય છે. અરસીવાળો સાથે હતો ભાયલ, જેનો વર્ષો જૂનો મિત્ર, જે ચાબુક વડે અરસીવાળાના શરીર પર ઘા મારતો હતો. અરસીવાળો પોતાના ભાઈની હત્યાની સજા પોતાને રોજ આપે છે. ચાબુકના ઘા પોતાના શરીર પર કરીને ભાયલથી રહેવાયું નહીં ને એ અરસીવાળાને જણાવે છે કે તારા ભાઈની હત્યા મેં કરી છે. તું ત્યારે પણ કાયર હતો અને આજે પણ કાયર છે. આ સાંભળીને અરસીવાળો નવાઈ પામ્યો. પછી ભાયલ તેને વર્ષો જૂની ઘટનાની ગત મુલાકાત કરાવે છે. માંગડાનો પહેલો જન્મદિવસ હતો. જેઠાવાળાના આંગણામાં ઉત્સવ હતો ને ગામના પાદરે જાન લૂંટાવવા માટે હું અને અરસીવાળા તમે બંને ગયા હતા. ત્યાં જ જેઠાવાળાને ખબર પડે છે કે ગામમાં જાન લૂંટાય છે. તે પોતાની ઘોડી પર અસવાર થઈને તલવાર સાથે આવે છે. પછી જ્યારે તમારા બંને ભાઈ વચ્ચે ધીંગાણું થયું ત્યારે તે મારી કટારથી જેઠાવાળાના મૃત્યુ પામ્યા હતા. આ સાંભળીને માંગડો ભાયલની પાસે જઈને કહે છે કે તો તું છે મારા પિતાનો હત્યારો, તને નહીં છોડું. ભાયલ જીવ બચાવીને ભાગે છે ને ભાયલની પાઘડી ત્યાં જ પડી જાય છે. સરજુબા પાસે જઈને માંગડો તે પાઘડી આપે છે ને બધી ઘટનાની માહિતી આપે છે. તે તેને કેમ જીવતો જવા દીધો? સરજુબા એમ કહે છે, બા, હું દિવસના અજવાળે ને ધોળના તાને તેને મોતના ઘાટે તારીશ. માંગડો એમ કહે છે. થોડા દિવસો પસાર થઈ જાય છે. તે પદ્મા પાસે જાય છે. પદ્માને જોઈને તેના હૃદયમાં હાશકારો થાય છે. પણ આજે માંગડાના ચહેરા પર એક ગજબની ચિંતાની રેખા ઉપસી આવી હતી. પદ્મા પૂછે છે કે શું થયું? આ ચિંતા પાછળનું કારણ જાણી શકું? પદ્મામાં તારી પ્રીત જેટલી મારા માટે જરૂરી છે એટલું જ મારે મારા પિતાનું વેર લેવું પણ જરૂરી છે. મારા આયખાનો કોઈ ભરોસો નથી. હું વેરના વંટોળમાં ક્યાંય ખોવાઈ ગયો તો? એમ માંગડો કહે છે. વીર પુરુષના મોઢે આવી વાતો શોભા નથી આપતી. પદ્મા ત્યારે માંગડો કહે છે, અત્યારે ઘોડો ને પીવું અપચલો, વેરી વચાળે વાસ, નીતના વાગે ઢોલરા, એમ ક્યાંય ચૂડલાની આસ. ત્યારે પદ્મા વળતા જવાબ આપે છે, સાજન હું પહેરું ચૂડલો જેની અખીએ લાલ ગુલાલ, એક પળ રહું સુહાગણ તોય આખું નહાલ. પદ્માના જવાબથી માંગડાને નિરાશ થઈ. બીજી બાજુ ભાણ જેઠવા એટલે કે માંગડાના મામા માધુપુરના મેળે જાય છે ને ભાયલને આ વાતની ભાળ મળી જાય છે. તેને ખબર હોય છે કે ઘુમલી રેઢું છે. તે નગાડા સાથે એલાન કરે છે. ધીંગાડા માટે ને ગાયનું ધણ તે વાળી જાય છે. માંગડાને તેના મામી ઓરડામાં બંધ કરી દે છે. પણ તે દરવાજો તોડીને જાય છે. રસ્તામાં પદ્મા મળે છે. તેને કહે છે, સોનાના ચોગટ રંગે રમશું રાતવાળા ની જોજે વાટ, અમે પદ્મા પાછા આવશું. માંગડો ભાયલ સાથે ધીંગાણે ચડે છે ને તેને ભાલું લાગે છે. તે પોતાના શરીરમાંથી ભલું કાઢીને ભાયલને મારે છે. ત્યાં આ વીરનું વેર પૂરું થાય છે. ભાયલ મૃત્યુ પામે છે અને માંગડો પણ વીરગતિ પામે છે. માંગડાના મૃત્યુના સમાચાર મળતા સરજુબા પણ મૃત્યુ પામે છે અને પદ્મા ગાંડી થઈ જાય છે. સમયનું ચક્ર ચાલે છે અને દિવસો પસાર થતા જાય છે. પદ્માના માતા પિતાને ચિંતા થવા લાગી. તે પોતાની દીકરીનો સંબંધ પ્રેપાટણમાં લોડણસિંહ સાથે કરે છે, જે પણ પદ્માની જેમ જ પાગલ હોય છે. અરસીવાળાને પણ જાનમાં આવવાનું આમંત્રણ મળે છે, પણ તે ના પાડે છે ને ઘણા ખરા આગ્રહ પછી તે જાનના રખોલાના કારણે હા પાડે છે. જાન વાવ પાસે ઊભી રાખીને બધા ત્યાં વિસામો ખાય છે. જ્યારે અરસીવાળાનો તે વાવ પાસે પાણી પીવા જાય છે ત્યાં તેને ભૂત દેખાય છે. તે ભૂત રડતું હતું ને એના આંસુના લાલ રંગના ટીપા અરસીવાળા પર પડે છે. કોણ છે તું? એમ અરસીવાળો પૂછે છે.
કાકા હું માંગડો છું, આ વડલાની નીચે ગાડીઓ મારો છે કાકા. માંગડો, અરે મારા દીકરા, તારી કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ? તું કેમ ભૂત બનીને ભમે છે? એમ અરસીવાળો કહે છે. તમે જ્યાં જાન લઈને જાઓ છો તેને મેં કોલ આપ્યા છે કાકા, મારે તેની સાથે લગ્ન કરવાના છે. માંગડો અંતે કાકો માંગડા સામે હાર માને ને પદ્મા સાથે લગ્ન કરવાની હા પાડે છે, પણ શરત રાખે છે કે જાન પાછી વડલે આવે એટલે માંગડાને અહીં ઉતરી જાવું. બીજી બાજુ પદ્માને શરણાઈના અવાજ આવે છે ને અમરાવતીને પૂછે છે કે આ ક્યાં વાગે છે? તે કહે છે આજે તારા લગ્ન છે ને એટલે બહાર વાગે છે. પદ્મા પોતાના ઓરડાની બહાર જુએ છે. તેનો રાજકુમાર ઘોડા પર સવાર થઈને તેને લેવા આવ્યો હતો. માંગડાના ભૂતને કોઈ ના ઓળખી શક્યું, પણ પદ્મા ગાંડી હોવા છતાં પણ તે ઓળખી જાય છે. તે અમરાવતીને કહે છે આજે મારો માંડવો રોપાયો છે, મારા લગ્ન છે, મને જલ્દી તૈયાર કરો. મારા માંગડાને ક્યાંક માઠું ન લાગી જાય. તે તૈયાર થઈને મંડપમાં આવે છે. માંગડો પદ્માને આપેલા વાયદા ખાતર આજે તેને પરણમાં આવ્યો હતો ને પદ્માને વાટ જોવાના વખત વીતી ગયા હતા. મંડપમાં એક તરફ જીવિત સ્ત્રી હતી અને એક તરફ મૃત શૂરવીર. આજે કુદરત આ બંનેને પોતાના આશીર્વાદ આપી રહ્યું હતું. ત્યાં કાકા દૂરથી પોતાના મૃત દીકરા અને પદ્માને આશીર્વાદ આપી રહ્યા હતા. લગ્ન પત્યાને જાન પાછી વડલા નીચે આવે છે ને માંગડો અદૃશ્ય થઈ જાય છે. પદ્મા પણ તે વડલા પાસે ઉતરી જાય છે ને વરરાજો હતો તે દૂરથી આવી રહ્યો હતો. તેને તો કોઈ વાતની ભાળ પણ ન હતી. કાકા પદ્માને સમજાવે છે, કહે છે કે આ મારી આબરૂનો સવાલ છે દીકરી, તું ચાલ. કાકા ચોરીના 4 ફેરા કોણે ફર્યા? તે અને માંગડે. અરસી એમ કહે છે, તમે લગ્નના મંડપમાં કોને આશીર્વાદ આપ્યા? પદ્મા એમ પૂછે છે, તમે બંનેને દીકરી. અરસી એમ કહે છે, કાકા તમારા દીકરાની પત્નીને ઘરની વવારુને કોઈના ગાડે બેસાડી દેશો તેમાં તમારી આબરૂ નહીં જાય? પદ્મા, કાકા દૂર જાય અને કટાર પોતાના શરીરની આરપાર કરે છે ને ત્યાં જ મૃત્યુ પામે છે. માંગડો પદ્માને ડરાવે છે પણ તે જતી નથી. તેના સાસુ સસરા તેને લેવા આવે છે પણ તે ના પાડે છે. પછી તેને ધસડીને લઈ જાય છે, પણ માંગડાથી આ નથી જોવાતું. તે પોતાના વિકરાળ સ્વરૂપમાં આવે છે ને જાનૈયા બધા પોતપોતાના ગાડા લઈને જતા રહે છે. પણ એક દિવસ પદ્માના માતા પિતા ત્યાં આવે છે. પદ્માના માતા પિતા આવે છે ને પદ્માને સમજાવે છે. તે કહે છે ભૂત સાથે ભવ પાર ન થાય, પણ પદ્મા એકની બે ન થઈ. માંગડો તેને પણ ડરાવીને ભગાડી દે છે. દિવસ દરમિયાન પદ્મા પાળિયા પાસે બેઠી રહેતી ને રાત પડે એટલે તે વડલાની જગ્યા પર મહેલ બની જતો. દિવસો વીતવા લાગ્યા હતા. રાત પડે એટલે માંગડાને પીડા થવા લાગતી હતી, પણ તે પદ્માને કોઈ વાત કરતો નહીં. તે કહેતો કે વખત આવીએ બધું જ જણાવી દઈશ. એક રાત પદ્માના મહેલે મહેમાન આવે છે, જેસાજી અને વેજાજી. આ બંને ભાઈ હતા જે માંગડાને પહેલાંથી જ ઓળખતા હતા. એક દિવસ બાદશાહના સિપાહી જ્યારે આ બંનેને કેદ કરવા આવ્યા હતા ત્યારે માંગડાએ તે બંનેને બચાવ્યા હતા, પણ આજે તે માંગડો યાદ ન હતો. તે મહેમાન પદ્મા મહેલમાં આવે છે. તેમણે પૂરા ભાવપૂર્વક અને આદરથી તેમને વારું કરાવે છે. તે રાત્રે આરામ કરતા હોય છે. ત્યાં જ માંગડાને પીડા થવાના કારણે ચીસ પડે છે. તે બંને ઉઠી ગયા. ત્યાં જ માંગડો તેમને પૂછે છે કે તમે સૂતા નથી? શું વાત છે? જેસાજી કહે છે કે અમારે મોડું થઈ ગયું છે, અમારે બાદશાહના મહેલે જવું છે. ત્યાં અત્યારે કેમ? એમ માંગડો પૂછે છે. ત્યારે વેજાજી કહે છે કે બાદશાહના જે રાણી છે તે અમારા જીભના માનેલા બેન છે. અમે બહાર વટે ચડ્યા ને પાછા બાદશાહના દુશ્મન પણ ખરા, ને બાદશાહના દુશ્મનનો કોઈ પાર નથી. તેથી એમને કોઈ મારી જાય તો આરોપ અમારા માથે લાગે. માટે અમે દિવસમાં બાદશાહના દુશ્મનને રાત્રે તેમના રખેલ્યા. તમે શાંતિથી આરામ કરો. આટલી મોડી રાતે તમે ત્યાં પહોંચી પણ નહીં શકો. માંગડો એમ કહે છે.
માઈઓ સદા જાય છે. બીજી બાજુ બાદશાહ રાણી સાથે વાતો કરતા હતા. ત્યાં જ રાણીથી વાતોમાં બોલાઈ ગયું કે મારા ભાઈઓ તો રાત્રે તમારા રખોપા કરે છે. બાદશાહને રાણીની વાત પણ શંકા થઈ. રાણીએ કહ્યું કે હું બોલાવું તો મારા ભાઈઓ અત્યારે જ આવે. બાદશાહે આજ્ઞા કરી કે તો બોલાવો. રાણીએ પોતાના ભાઈઓને બોલાવ્યા ને સામેથી અવાજ આવ્યો, બેન અમે જાગીએ છીએ. આ સાંભળીને બાદશાહ ખુશ થયા. તે કહે છે, તમારા જેવા મીઠડા દુશ્મન મને મળ્યા હું ધન્ય થયો. હું કાલે મારા સૈનિકને મોકલીને તમને રાજ દરબારમાં બોલાવીશ. તમે જરૂર આવજો અને તમારું બહારવટું ટાળજો. તે બંને ભાઈઓ ત્યાંથી નીકળી જાય છે. અહીં જેસાજી અને વેજાજી રાત્રે જે મહેલમાં સૂતા હતા તે મહેલ દિવસમાં વડલો બની ગયો હતો. બંને તેના થડ પાસે સૂતા હતા. ત્યાં જ સૈનિક આવે છે અને બાદશાહનો સંદેશો આપે છે. તે બંને રાજમહેલમાં જાય છે. બાદશાહ તેને ભેટ આપી અને બહારવટેથી મુક્ત કરે છે. પણ તેમને નવાઈ લાગી કે આ બાદશાહ કેમ આવી રીતે માની ગયા. તે રાણીને પૂછે છે. ત્યારે તેમને બધી વાતની જાણ થાય છે. તે બીજા દિવસે પણ તે જ મહેલે મહેમાન બનીને જાય છે અને માંગડાને કહે છે કે કાલે તમે જે કર્યું એની માટે મારો આભાર મેરું. પછી જૂની ઓળખાણ પણ થાય છે. અડધી રાત થઈને માંગડાને પાછી પીડા થવા લાગી. જેસાજી અને વેજાજી માંગડાને પૂછે છે, ભેરું આવી તે કઈ વેદના તને જપવા નથી દેતી? ત્યારે માંગડો કહે છે, જ્યારે હું ધીંગાણે ચડ્યો ને પાયલે મને ભાલું માર્યું ત્યારે મારા હાડકામાં તે ભાલાની એક કરચ રહી ગઈ છે. મને પીડા આપે છે. જેસાજી વેજાજી કહે છે, તારી મુક્તિનો કોઈ તો માર્ગ હશે ને ભેરું? પદ્મા આ બધું સાંભળી રહી હતી. હા, તે હાડકું મારી ખાંભી પાસે ગાળેલું છે. તે કરચ કાઢીને તેને ગિરનારની તળેટીમાં દામાકુંડમાં વિસર્જિત કરવાથી મને મુક્તિ મળી જશે અને હું આ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જઈશ. માંગડો કહે છે એમ. પદ્મા કહે છે, હવે વાર ન કરો ભાઈ જેસાજી વેજાજી, મારા માંગડાની આ વેદના મારાથી જોવાતી નથી. માંગડાવાળો પોતાની પદ્મા પાસે એક રાતની માંગણી કરે છે. પદ્મા પણ વિરહની વેદનામાં ઝૂરવાની હતી એટલે તે માની જાય છે. માંગડો અને પદ્મા એક રાત માટે એકબીજાની સાથે હતા. સવારે તેમના પ્રેમનો અંત હતો પણ તે બંને બધું ભૂલીને એકમેક થઈને રાત પસાર કરે છે. આંખનો પલકાર થાય છે એટલી જ વારમાં રાત જતી રહી. સવાર પડતાં જ પદ્મા, જેસાજી અને વેજાજી તે હાડકું શોધવા લાગ્યા. પદ્માને ખાંભી પાસે તે હાડકું મળે છે. તે કરચ કાઢીને દામાકુંડમાં વિસર્જિત કરે છે. માંગડાને મુક્તિ મળે છે. તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈને દેવલોક પામે છે. કહેવાય છે કે આજે પણ કોઈ લોકોને માંગડાવાળો પરચા પૂરે છે. આજે પણ આ સ્થળ ભાણવડમાં છે અને એને ભૂતવડ તરીકે ઓળખવામાં આવે છે.